શિહોરીના દુગાવાડા હનુમાન મંદિર ખાતેથી ખેડૂતોના મહાઆંદોલનની શરૂઆત છે। ભારતમાલા એક્સપ્રેસ હાઈવેના અસરગ્રસ્ત ખેડૂતોએ પૂરતા વળતરની માંગ સાથે શરૂ કર્યું છે આંદોલન। દુગાવાડા હનુમાન મંદિર ખાતે એકઠા થયા કાંકરેજ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતો। હનુમાન મંદિરના પ્રાંગણમાં ખેડૂતોની સભા યોજાઈ છે। ભારતમાલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થયેલ જમીનનું પૂરતું વળતર આપવા કરાશે માંગ। કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં 4 તાલુકાના ખેડૂતોને આવેદનપત્ર આપી ભારતમાલા એક્સપ્રેસ પ્રોજેક્ટની જમીન સંપાદન માટે વધુ વળતરની માંગ કરી છે। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરની નજીક આવેલા દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીની આગેવાની હેઠળ કાંકરેજ, દિયોદર, લાખણી, ભાભર તાલુકાના ખેડૂતોની મીટિંગ યોજાઈ છે, જેમાં કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ કરેણ અને ધાનેરાના આમ આદમી પાર્ટીના મંત્રી કાળુભાઈ તેમજ શંકરભાઈ ચૌધરી, નવીનભાઈ ચૌધરી તેમજ આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ અને કાંકરેજ તાલુકાના અરુળવાડા ગામના સરપંચ વાલજીભાઈ ઠાકોર, પૂર્વ સરપંચ વાલજીભાઈ ઠાકોર તેમજ રણાવાડાના સરપંચ વશરામભાઈ જોશી સહિતના 150 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ સામે મિલીભગતના આક્ષેપો કર્યા છે, સરકાર સામે મોરચો માંડ્યો છે। જે કે સિંહ ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ।